સુરતમાં બેરોજગાર રત્ન કલાકારોના બાળકોને શિક્ષણ સહાય ચૂકવવામાં 26,000 ફોર્મ નામંજૂર થતા ગુજરાત ડાયમંડ વર્કર યુનિયને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્રતિક રેલી યોજી હતી। ફોર્મ રદ થવાના કારણે રત્ન કલાકારોના બાળકો શિક્ષણ સહાયથી વંચિત રહ્યાનો આક્ષેપ યુનિયને કર્યો હતો। યુનિયને રત્ન કલાકારોના બાળકોને 13,500ની શિક્ષણ સહાય તાત્કાલિક ચૂકવવાની અને મંદીમાં રાહત પેકેજનો લાભ આપવાની માંગ કરી છે। મોટી સંખ્યામાં બેરોજગાર રત્ન કલાકારો હાથમાં બેનરો અને પ્લે કાર્ડ સાથે જોડાયા હતા। યુનિયનના આગેવાનો કલેક્ટરને મળીને આ બાબતે સરકારમાં રજૂઆત કરશે। છોકરાઓના જે રત્ન કલાકારના ફોર્મ ભરેલા હતા ફી સહાય માટેના એ મંજૂર થઈ નથી, એના માટે અમે આવેલા છીએ। તો અમારી કલેક્ટરને વિનંતી છે કે અમારા ફોર્મની માંગણી રજૂઆત છે એ પાસ કરો અને અમને સહાય। જો અમારી રજૂઆત નહીં સંતોષાય તો સરકારને ખબર જ છે કે ડાયમંડ વર્કર યુનિયન અને રત્ન કલાકાર ભૂતકાળમાં આંદોલન કરેલા જ છે। ધરણા, રેલી, પ્રદર્શન જે કાંઈ કરવું પડશે અમે કરવા તૈયાર છીએ। તંત્ર અને રત્ન કલાકારોને સાથે રાખી ડાયમંડ વર્કર યુનિયન હંમેશા રત્ન કલાકારોના અધિકારો માટે આંદોલન કરવું પડશે। સિંહ દર્શનના બુકિંગના નામે નકલી વેબસાઇટ બનાવીને કરવામાં આવી હતી છેતરપિંડી। ગાંધીનગર સ્થિત સિંહ સદનના ઓનલાઈન બુકિંગના નામે નકલી વેબસાઇટ બનાવીને છેતરપિંડીનું કૌભાંડ ચાલી રહ્યું હતું, જેની જાણ વન વિભાગને થતાં તાત્કાલિક પગલાં લીધા છે। તપાસ દરમિયાન આ નકલી વેબસાઇટ બનાવનારાઓનું લોકેશન હરિયાણાના મેવાસ અને ધોલપુરનું હોવાનું જાણવા મળ્યું છે। વન વિભાગના અધિકારીઓએ છેતરપિંડીમાં વપરાયેલા ફોન નંબર પર સંપર્ક કરીને બુકિંગના નામે પૈસા જમા કરાવ્યા હતા, જેના આધારે તેમણે સાયબર સેલમાં ફરિયાદ દાખલ કરી છે। જે બાદ નકલી વેબસાઇટને ડિલીટ કરવાની અને છેતરપિંડીમાં વપરાયેલા બેંક ખાતાઓને ફ્રીઝ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। વન વિભાગ દ્વારા કાર્યવાહીને કારણે વધુ લોકો છેતરપિંડીનો ભોગ બનતા અટકી ગયા હતા। વેબસાઇટ તૈયાર બનાવીને કોઈએ અને એમાં લોકોના બુકિંગ લેવાનું ચાલુ કર્યું। એ ગયા 31મી ઓક્ટોબરના રોજ અમારા ધ્યાનમાં આવી ગયું હતું અને તરત જ અમે કાર્યવાહી કરી। એ જે છે પછી એની સામે અમે સાયબરમાં ફરિયાદ નોંધાવી અને એની વેબસાઇટ જે છે એ ડિલીટ કરાવી છે અને અકાઉન્ટ ફ્રીઝ કરવા માટેના પ્રયત્નો કર્યા। અમદાવાદના કુબેરનગરમાં આવેલી ભગવતી સ્કૂલની ધોરણ 9 અને 10ની માન્યતા બોર્ડ દ્વારા રદ કરવામાં આવી છે। શૈક્ષણિક અને વહીવટી ગેરરીતિઓ જેમ કે વિદ્યાર્થીઓની ખોટી સંખ્યા દર્શાવી, લઘુમતી સ્કૂલ હોવા છતાં ઊંચી ફી વસૂલવી, શિક્ષકોની ભરતીમાં નાણાકીય માંગ કરવી જેવી બાબતો સામે આવી હતી। તેમજ શાળામાં બીયુ અને ફાયર એનઓસી ન હોવા જેવી ગંભીર અનિયમિતતાઓ સામે આવતા આ પગલું ભરાયું છે। સ્કૂલમાં અભ્યાસ કરતા આશરે 1,000 વિદ્યાર્થીઓને અન્ય શાળામાં ખસેડવાની પ્રક્રિયા હાથ ધરાશે, જ્યારે શિક્ષકોને અન્ય શાળાઓમાં ખાલી જગ્યાએ મૂકવામાં આવશે। અમદાવાદની કુબેરનગર વિસ્તારમાં આવેલી ભગવતી વિદ્યાલય લઘુમતી ગ્રાન્ટેડ સ્કૂલ છે, જેની તો 9 થી 12ની માન્યતા રદ કરી છે। આને પગલે બોર્ડ દ્વારા મળેલી સૂચનાને ધ્યાને લઈ બોર્ડે તાત્કાલિક વિદ્યાર્થીઓને અન્ય જગ્યાએ શિફ્ટ કરવા બાબતની અમને જે છે સૂચના આપેલી છે। અન્ય નજીકની જે શાળાઓ છે તેમાં અમે શિફ્ટ કરવા માટેની કાર્યવાહી શરૂ કરી દીધી છે। આ સાથે સાથે શિક્ષકોને પણ અન્ય ખાલી જગ્યાઓ નજીકની શાળાઓ, અન્ય શાળાઓ જે અમદાવાદ શહેરમાં ખાલી હશે તે મૂકવા માટેની કાર્યવાહી પણ આગામી દિવસોમાં કરવામાં આવનાર છે। નિકેતન જોય સ્કૂલની બસનો અકસ્માત। સેટેલાઇટ વિસ્તારમાં બસ ડિવાઈડર પર ચડી બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો છે। બાઇક ચાલકને બચાવવા જતા સર્જાયો છે અકસ્માત। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। ઉલ્લેખનીય છે કે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જે બાદ અકસ્માતની આ ઘટના સામે આવી છે। તો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી। સ્ટુડન્ટોને ડ્રોપ કરવા બસ જતી હતી, એક બાઇકવાળાને બચાવવા માટે થઈ અને એને ડિવાઈડર પર ગાડી ચડાવવી પડી। શાંતિથી આવતો તો મિનિમમ 30ની સ્પીડ હશે અને આગળ બાઇકવાળો ચાલુ ફોન રાખવા ઉપાડવા ગયો, એને બચાવવા ગયો, એમાં સ્ટીયરિંગ કાબુ પરથી ગુમાવી દીધું છે। ડિવાઈડર પર ચડી ગઈ છે। તો સમાચારમાં આગળ વાત કરીશું ખેડૂતને મોટો ટેકો। અરવલ્લી જિલ્લામાં મગફળીની ખરીદીની કામગીરી વહેલી સવારે શરૂ થઈ છે, જ્યાં ટેકાના ભાવે મગફળી વેચવા
ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ખેડૂતોમાં મગફળીના વેચાણને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખરીદી કેન્દ્રોમાં 7 દિવસમાં પેમેન્ટ કરવાની સિસ્ટમ ઊભી કરાઈ છે, જેથી ખેડૂતોને સમયસર રકમ મળી રહેશે. ખેડૂતો દ્વારા ટેકાના ભાવે મણ દીઠ 200 રૂપિયાનો વધારો કરવાની માંગણી પણ ઉઠી રહી છે. કોઈ પણ ખેડૂત રહી ના જાય અને સમયસર જેટલા સાધન બોલાવે અહીંયાનું તો લઈ જાય એવી અમારી વિનંતી સામે. ભાડાના ટ્રેક્ટર લઈને આવીએ છીએ એટલે અમારે ડબલ ભાડું ના પડે એના માટે ખાસ ભલામણ છે મારી. અને જે તોલાટ તો જોયો બહુ રેગ્યુલર તોલાય છે એ પ્રમાણે તોલ, અને કોઈ 1-2 ગ્રામમાં ઓછું વધતું હોય તો કોઈ ખેડૂતનું દુઃખ ના થાય અને એની મગફળી લેવાય અમારી વિનંતી છે. બહુ શુભ શરૂઆત સારી કરી છે અને બહુ શાંતિપૂર્વક ખેડૂતો માલ તોલાવે છે અને સારી રીતે તોલાટ પણ સારું છે, કોઈ તકલીફ પડતી નથી અને ખેડૂતશ્રીએ સંતોષ છે બધાને. પણ અમારી રિક્વેસ્ટ એવી છે સરકારશ્રીની હજી સુધી કે ભાઈ 1452 રૂપિયા જે ભાવ છે એ લગભગ 1700-1800 રૂપિયા થાય અને સરકાર એટલા પૈસા જો આપતી હોય ખેડૂતોને તો ખેડૂતો 2 પૈસા કમાય અને થોડા સુખી થાય. અરવલ્લી જિલ્લામાં 17,000 ખેડૂતોએ જે મગફળી વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને હવે જે પ્રકારે ગઈકાલથી મગફળી ખરીદવાની શરૂઆત કરવામાં આવી. સરકાર દ્વારા દ્રશ્યો બતાવી દઈશ કે જે પ્રકારે જે મોડાસા બાજકોટ ખાતે જે ખરીદ કેન્દ્ર છે ત્યાં 50 જેટલા ખેડૂતોને મેસેજ કરવામાં આવ્યા હતા અને અહીં મોટી સંખ્યામાં વહેલી સવારથી ખેડૂતો આવી રહ્યા છે અને પોતાની જે મગફળી છે સરકારને વેચી રહ્યા છે. લગભગ જે સરકારનો જે ભાવ છે ટેકાનો મણ દીઠ 1452 રૂપિયા એ પ્રમાણે માલ લેવામાં આવી રહ્યો છે. 3 વજન કાંટા લગાવવામાં છે. અત્યારે તમે દ્રશ્યો બતાવીશ કે અલાયદી વ્યવસ્થા છે, જે પ્રકારે ખેડૂતો અહીં આવે તો તેમના માટે કોઈ તકલીફ ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. અને જે પ્રકારે સરકાર દ્વારા જે નક્કી કરેલા જે ભાવ છે એ ભાવ સામે ખેડૂતોની અપેક્ષા એ છે કે જે પ્રકારે સતત મગફળીમાં જે આવક ઘટી રહી છે તેના કારણે તેમનો જે ભાવ છે ટેકાનો તે 100 થી 200 રૂપિયા વધારવામાં આવે, જેથી તેમનો જે નફો છે તે વધી શકે. કારણ કે સતત કમોસમી માવઠામાં તેમનો જે ઉતારો છે પાકનો તે ઘટી રહ્યો છે. આ સંજોગોમાં ખેડૂતોની આ માંગ છે કે સરકાર ટેકાના ભાવમાં થોડો વધારો કરે, પરંતુ હાલ મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી વેચવા માટે આવી રહ્યા છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. તો બીજી તરફ ગીર સોમનાથ જિલ્લામાં ટેકાના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ખેડૂતોએ સરકારની આ પહેલને રાહતરૂપી ગણાવી હતી, તો બીજી તરફ વજનની નીતિ પર ખેડૂતોએ અસંતોષ વ્યક્ત કર્યો હતો. ટેકાના ભાવે મગફળી ખરીદી માટે હાલ 35 કિલો વજનની શરત રાખવામાં આવી છે, પરંતુ ખેડૂતોનું કહેવું છે કે કમોસમી વરસાદના કારણે મગફળીની ઉપજ ઓછી રહી છે અને દાણા પૂરતા સુકાયા નથી, જેના કારણે વજનમાં ઘટાડો થયો છે. ખેડૂતોની માંગ છે કે વજનની મર્યાદા 30 કિલો સુધી રાખવામાં આવે. બીજી તરફ ખરીદી કેન્દ્ર પર અધિકારીએ જણાવ્યું હતું કે ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ખેડૂતોને કોઈ પ્રકારની અગવડતા ન થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. પાંત્રીની ભરતીનું જે પેલું રાખેલું છે તો પાંત્રીની ભરતી તો અત્યારે હાલ થતી નથી. વરસાદના કારણે છે તો મગફળી માંડવી છે તે ડેમેજ થઈ ગઈ છે અને મારું એક ટ્રેક્ટર તો ઓલરેડી અત્યારે રિજેક્ટ થયું છે, જેના કારણે સરકારશ્રીને પણ મારું આ એક અરજી છે. મગફળીની રિપેરિંગ ન થવાને કારણે જે મગફળી ઉગવાના કારણે વિલંબ થોડોક થઈ રહ્યો છે. જે વરસાદ કમોસમી વરસાદના કારણે જે મગફળી પલળી ગઈ છે તેનો પ્રશ્ન ઉભા થઈ. છેલ્લા 2 દિવસથી ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી છે તે કરવામાં આવી રહી છે. જોકે ગઈકાલે ગીર સોમનાથ જિલ્લાના 3 જેટલા સેન્ટરોની અંદર 5 થી 10 જેટલા ખેડૂતો છે તેમને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ આજે 40 જેટલા ખેડૂતો છે તેમને બોલાવવામાં આવ્યા છે. તો બીજી તરફ ટેકાના ભાવે જે મગફળીની ખરીદી થઈ રહી છે તેમાં હવે ખેડૂતોમાં છે તે ક્યાંક ને ક્યાંક વિરોધનો વંટોળ ઉઠ્યો છે, કારણ કે ગીર સોમનાથ જિલ્લાની અંદર વરસેલા કમોસમી વરસાદને કારણે મગફળી છે તેમણે પોતાની ગુણવત્તા ગુમાવી છે અને તેમને કારણે જે વજન છે તેમને લઈને મોટો ઇસ્યુ ઉભો થયો છે. કારણ કે ખેડૂતોનું કહેવું છે કે હાલ જે સરકાર મગફળી ખરીદી કરી રહી છે તેમાં 30 કિલોનો વજન છે, 35 કિલોનો વજન છે તે રાખવામાં આવે છે અને ખેડૂતોની માંગ છે કે આ મગફળી છે તે તેમની ગુણવત્તા ગુમાવવાને કારણે આ વજન છે તેમને ઘટાડવામાં આવે, કારણ કે ખેડૂતોની મગફળી છે તે થોડી ડેમેજ થઈ છે અને તેમના કારણે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે 35ની જગ્યાએ 30 કિલો મગફળીની ભરતી કરવામાં આવે, જેથી કરીને બધા જ ખેડૂતોની મગફળી છે તેમની ખરીદી કરી શકાય. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ.